સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ડભાણમાં મોટા પ્રમાણમાં યજ્ઞ કરી રહ્યા છે. બ્રાહ્મણોને થોડી કમતી સૂજી છે કે યજ્ઞમાં કંઈક વિઘ્ન કરીએ, ઘી ખૂટાડીએ, પણ એ કરી શક્યા નથી. મહારાજે કહ્યું છે એ પ્રમાણે જ પંગતની વ્યવસ્થા થઈ છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, પછી હરિભગત બ્રાહ્મણો હતા, એ નાના નાના ગાડા લઈને લાડુ ફેરવા લાગ્યા હો પંગતમાં. પીતાંબર પહેરીને બે બ્રાહ્મણો આગળ ગાડા ખેંચતા હતા. ધોતિયા પહેરેલા હો, ઓલ્યા નહીં. 5 બ્રાહ્મણો આગળ લાકડીઓ લઈને હાલા જાય, 5 બ્રાહ્મણો પાછળ લાકડીઓ લઈને હાલ્યા આવે. આટલી બધી વ્યવસ્થા હો પંગતમાં, કોઈ તોફાન ન કરે. આટલી મહારાજની તૈયારી જોઈ અને શક્તિ માર્ગે બ્રાહ્મણો બંદોબસ્ત દેખીને કઈ બોલી શક્યા નહીં. પીરસતા સુધી શ્રીહરિ બોલતા કે વિપ્રો, તમે અમારે પૂજ્ય છો, તમે બ્રાહ્મણો છો, અમે પૂજ્ય માનીએ છીએ, અને તમારે માટે અર્થાત બ્રાહ્મણોને માટે મહારાજ કે અમે આવા યજ્ઞો કરીએ છીએ. મહારાજ કે અમે અમારી મોટપ વધારવા માટે આ યજ્ઞો કરતા નથી, બ્રાહ્મણોને રાજી કરવા માટે અમે યજ્ઞો કરીએ છીએ. અમારે કીર્તિની મોટપની કાંઈ જરૂર નથી. પણ દારૂ માંસ વ્યભિચાર આદિ જે વ્યસન એ મહાપાવન બ્રાહ્મણોને શોભતા નથી. શક્તિ માર્ગી બધા એવા જ હોય, દારૂ માંસ ખાય, વ્યભિચાર કરે, એના ધર્મમાં આવું બધું આવે શક્તિ માર્ગના. તો મહારાજ કે પવિત્ર બ્રાહ્મણો એને આ દારૂ માંસનું સેવન કરવું, વ્યભિચાર કરવો એ શોભતું નથી જરાય પણ. પોતાને તજવું જોઈએ અને બીજાને તજાવવું જોઈએ. અને આવા પવિત્ર બ્રાહ્મણોની કોઈ સેવા કરે તો એને પુણ્ય થાય. દારૂ માંસ ને વ્યભિચારનું સેવન કરનારા બ્રાહ્મણોની પૂજા કરો, જમાડો, શું મળે? મહારાજ કે અમને તો પુણ્ય જોતું નથી, એટલા માટે તમને જમાડીએ છીએ. હો, એમ કીધું ચોખ્ખું, તમને અમે જમાડીએ છીએ, અમારે કોઈ પુણ્યની જરૂર નથી. અને આ પંગતમાં કાંઈ તોફાન કરશો તો અમારા બધા બંદૂકવાળા છે, તમને ઉડાડી દેશે, મરી જાશો, અમને એનું પાપે નથી લાગવાનું. લ્યો હવે ક્યાં જાઓ? માત્ર તમને બ્રાહ્મણો જાણી અને જમાડીએ છીએ, અને બ્રાહ્મણોને તૃપ્ત કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. એમાં જે વિઘ્ન કરશે એનું માથું ઉડી જવાનું છે, અમને એનું પાપ નથી લાગવાનું. શ્રીહરિ કહે છે, ભૂદેવો, સત્સંગનું ધન યુક્તિથી પણ જે હરી જશે, અર્થાત યજ્ઞમાં કોઈ ચોરી કરશે તો એને દેહમાં દીર્ઘ રોગ થશે, બીમાર પડશો, ધર્મનું દ્રવ્ય ચોરી જાશો તો અર્થાત દુઃખી થશો. અર્થના લોભી એવા રાજાઓને પણ કોટી વિઘ્ન થયા છે. ધર્મનું દ્રવ્ય ચોરનારને દુઃખ થાય છે, કોઈ દિવસ સુખ થતું નથી. મહારાજ કે સાચા બ્રાહ્મણોની રીત એવી છે કે સાચું બોલે, લોભ રાખે નહીં, અને એવી રીતે વર્તતા ત્રિલોકીનું રાજ્ય મળતું હોય તો પણ સત્ય છોડે નહીં. હો, મહારાજ બધા બ્રાહ્મણોને કહ્યું, જો આ શ્રીનગરના નરભેરામ કરીને એક બ્રાહ્મણ છે, અન્નધનનો જરાય પણ લોભ રાખતા નથી, સત્યને માર્ગે ચાલે છે, સત્યની ટેક રાખે છે. તો મોટા મોટા રાજાઓ અને સાહુકારો એને વર્ષાસન આપે છે, એને સામેથી
અન્નવસ્ત્ર આપે છે, વાહન આપવા તૈયાર છે. કોઈ પાસેથી એને માગવા જવું પડતું નથી. અયાચકપણે રહે છે, પણ સત્યનો ટેક રાખેલો છે, તો નિર્વાહ થાય છે એનો બરાબર જેવો. એવી મહારાજ ઘણી બધી ધર્મના ઉપદેશની બ્રાહ્મણોને પંક્તિમાં વાતો કરેલી છે. બ્રાહ્મણો લાડુ પીરસી રહ્યા ત્યારે હરે બોલાણા છે. હરે મારે ભુજમાં ભૂકંપ પહેલા જે જૂના મંદિરમાં હતા, પ્રસાદી મંદિરમાં, ત્યારે હરે બોલાય એટલે બધા સંતો જમવા આવે. બહુ જોશથી બોલે હો, મોટા અવાજ વાળા સંત હોય ને એ બોલે વાસુદેવ હરે, લાંબે રાગે બોલાય. મહારાજ બ્રાહ્મણોની પંગતમાં વાસુદેવ હરે બોલ્યા એટલે બધા જમવાની શરૂઆત કરી. એક બાજુ વાજિંત્રો વાગવા લાગ્યા અને પાર્ષદો હતા એ બંદૂકોના અવાજ પણ ચાલુ કર્યા છે. એક બાજુ જમવાનું શરૂ થયું, એક બાજુ બંદૂકોના ધડાકા ને એક બાજુ વાજિંત્રોની રમઝટ ને કેવી મજા હશે તમે કહો. આપણે કથા થતી, તમને ખ્યાલ હોય તો અધ્યાય પૂરો થાય ત્યારે બંદૂક પડતી. હા, મેં સાંભળેલું. અમે કેરાના જ એક બાપુ હતા લગભગ. અધ્યાય પૂરો થાય, જય બોલાય કથામાં એટલે ઠકા થાય બંદૂકનો. હો, એ બંદૂક લઈને હાજર જ બેઠા હોય. અધ્યાય પૂરો થાય એટલે વછોડતા. બ્રાહ્મણો જમવા લાગ્યા છે એટલે 200 પાર્ષદો હતા. વારાફરતી એક પછી એક ધડાકો ચાલુ ને ચાલુ. હા, એમાં જે ફેલી બ્રાહ્મણો હતા ને એને મનમાં ત્રાસ થયો છે ને ધ્રુજવા લાગ્યા, અને સરળ બ્રાહ્મણોને તો મનમાં આનંદ હતો. ફેલી હતા તે ભયના માર્યા મનમાં ધારેલી વાત જ ભૂલી ગયા. તોફાન કરવું તો ને એ તો બધું ભૂલાઈ ગયું. લાડુ જમતા કંઠ રૂધાઈ ગયો અને કાંઈ જમ્યા છીએ કે નથી જમ્યા એનું પણ કાંઈ ભાન રહ્યું નહીં. બંદૂકોના ધડાકાની સાથે પોતાના હૃદય પણ થડકવા લાગ્યા છે. આવો એને ભય પેસી ગયો. જે દેશી હતા એ ઓલાને તો મજા આવી. બંદૂકોના અવાજમાં દાળની 16 કોઠીઓ પણ તૂટી ગઈ, બધી દાળ ઢોળાઈ ગઈ. અવાજથી એટલું બધું નુકસાન પણ થયું છે. બ્રાહ્મણો જમી રહ્યા ત્યાં સુધી બંદૂકો ફૂટતી રહી અને ચારે બાજુ કાઠીઓ ઘોડા દોડાવતા રહ્યા. ખૂબ ઘોડા દોડાવ્યા હો ચારે બાજુ. જાણે યુદ્ધનું મેદાન ઉતર્યું હોય એવું વાતાવરણ બ્રાહ્મણોની પંક્તિમાં મહારાજે ઊભું કરેલું. ચારે બાજુ સાધુઓ ધોકા લઈને ઊભા હોય, હરિભક્તો પણ લાકડીઓ લઈને ઊભા હોય, પાર્ષદો બધા બંદૂકો લઈને ઊભા હોય, કાઠીઓ બધા હથિયારે સજ્જ થઈને એમ ઘોડાની દોડા દોડ કરતા હોય ચારે બાજુ, અને વચ્ચે બ્રાહ્મણો ભગવાનને સંભાળીને જમતા હોય હો લાડુ. એમ શ્રીજી મહારાજ નિર્વિઘ્નપણે યજ્ઞ પૂરો કર્યો. કોઈ પ્રકારનું અંદર વિઘ્ન આવવા દીધું નહીં. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા આગળમાં મોટા મોટા યજ્ઞ કર્યા ને એમાં વિઘ્ન આવ્યા છે, પણ મહારાજના યજ્ઞમાં કોઈ વિઘ્ન નહીં હો. દક્ષ પ્રજાપતિ મહાસમર્થ હતા. એના યજ્ઞમાં ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક મોટા મોટા દેવતા પણ આવ્યા હતા, પણ શિવનું અપમાન કર્યું. શું દશા થઈ? પરસ્પર સાપ થઈ ગયા. દક્ષ પ્રજાપતિનું મોઢું બકરાનું થયું. કેટલાને વિરૂપ થવું પડ્યું, પણ યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો નહીં. પૃથ્વી રાજાએ 99 યજ્ઞ કર્યા. 99 યજ્ઞ રાજસુ કહેવાય છે કે 100 યજ્ઞ કરે ત્યારે એને ઇન્દ્રની પદવી મળે, અને જૂનો ઇન્દ્ર હોય એને પડવું પડે. પછી ઓલા ઇન્દ્રે વિચાર કર્યો કે હવે આ 99 યજ્ઞ કર્યા છે, હવે તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે યજ્ઞનો ઘોડો 36 વખત ઇન્દ્રે
જાત જાતના પાખંડના રૂપ લઈ અને ઘોડો ચોરી ગયા યજ્ઞમાંથી 36 વખત. હો નારાયણભાઈ, ઇન્દ્રે ચોરી કરી પાખંડ રૂપ લઈને. એ બધી પ્રકારના પાખંડ આ પૃથ્વી ઉપર પ્રવર્ત્યા. હો તમે જોયું હોય તો એટલે જાત જાતના ઘંટા લટકાવે છે બાવાઓ. અને શિવરાત્રીને જુનાગઢ જાજો, દામોદર કુંડે તમે જાત જાતના મળશે બધા સિદ્ધો જોવા માટે. હો કેટલા નાગુડિયા બાવા હશે એમાં. અમે એકવાર જોવા ગયા હતા પણ જગ્યા મળી ભાગ્યા પાછા. હો એટલી બધી ત્રાફીટ થાય. શિવરાત્રીનો મેળો ગિરનારની તળેટીમાં ભરાય એટલો જબરજસ્ત કે ક્યાંય જગ્યા ન હોય ઉભવાની. પછી બધા પાખંડ હતા ને એ પૃથ્વી ઉપર ફેલાણા. જાત જાતના માણસો વેશ કાઢીને પાખંડ કરે છે. શ્રીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે આ બધી જાતના પાખંડ છે મારે નાબૂદ કરવા છે. મોટા મોટા યજ્ઞો કરી અને ગમે એવા પાખંડી લોકો હતા એ બધાના પાખંડ પાધના કરી અને પાખંડ મતનું મહારાજ ખંડન કર્યું છે. સતાનંદ સ્વામી મહારાજને નામ આપ્યું ઓમ પાખંડો છેદન પટવે નમઃ. પાખંડને છેદન કરવામાં પ્રભુ તમે બહુ ચતુર છો. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજા, પાખંડનો ઉચ્છેદ કરવો એ સૌથી કઠણ કામ છે. પાખંડ ટાળવો તે. ઓલ્યા કાંઈક તંત્ર વિદ્યાને જાણનારા હોય છે એ જાત જાતનું કરી શકે છે. બરાબર વિદ્યા ભણેલા હોય. પત્ર વિના ઘડીકમાં દૂરની વાત અહીંયા દેખાડવી હોય તો એ દેખાડી શકે છે. બળદ વિનાના વાહનથી હજારો માણસોને બેસાડી અને કલાકમાં 100 ગાઉ સુધી દૂર પહોંચાડી શકે છે તાંત્રિકો. આવું કામ એ કરી શકે છે. અગાધ નીરમાં પુલ બાંધવો હોય તો થોડાક પૂરતું એ પણ કરી શકે છે. તમને પુલ દેખાય, તમે નદી પાર થઈ જાઓ પછી નાબૂદ થઈ જાય. પણ એવું તાંત્રિક વિદ્યાવાળા કરી શકે છે. તાંત્રિક તંત્ર વિદ્યાને જાણનારાને બધું સહેલું છે, પણ પાખંડનો ઉચ્છેદ કરવો એ મહા દુર્લભ છે. તો સ્વામિનારાયણ ભગવાને આ દેશમાંથી પાખંડનો ઉચ્છેદ કરેલો છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજા, બ્રાહ્મણો જમી રહ્યા ત્યારે સાંજનો સમય થઈ ગયો. અંધારું થવા લાગ્યું. બહુ મસાલો થયેલી છે અને સંત હરિભક્તજનોની સભા થઈ. હરિભક્તોએ વસ્ત્ર અને આભૂષણ હાર વગેરેથી શ્રીહરિની અને સંતોની પૂજા કરી. આવું તો દરરોજ થતું હતું. સંધ્યાનો સમય થયો એટલે શ્રીજી મહારાજ સાંજે આરતી, ગોળી, કીર્તન, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ ધૂન જોશ જોશથી મહારાજ પોતે બોલાવ્યો. મંચ ઉપર બેઠા હો તો ઊભા થઈને એના ઉપર મહારાજ તાલી વગાડીને ધૂન બોલાવતા. ધૂનમાં શ્રીહરિ એવા લીન થઈ જતા અને એવી જોશ જોશથી તાલી પાડતા મહારાજ કે જોનારા લોકો શ્રીજી મહારાજના હાથના લટકામાં જ મોહ પામી જતા હતા. એવી તો મહારાજ તાલીઓ વગાડતા. આ બધું જોતા કેટલાક મુસલમાનો પણ દેખી માન મૂકી અને શ્રીહરિને પગે લાગવા આવતા કે આવું કોઈ કરી શકે નહીં. કેટલાક દૈવીજનો પણ દર્શને આવતા. કેટલાક વિલાયતના સરદારો પણ ભાવથી શ્રીહરિને યોગેશ્વર જાણી અને પૂજા કરતા. ધૂન થઈ રે સાંજે એટલે સંતો અને ભક્તજનો જેટલા હોય ને ઉત્સવમાં બધા જ પરસ્પર જય સ્વામિનારાયણ કહીને એકબીજાને પગે લાગતા. આવો દિવ્ય રિવાજ બધો. સ્વામિનારાયણ લઈ નામા વંદન કરત જન ઠામ હિ ઠામા. શ્રી હરિ પીછે કરત હે વાતા
સુની કે જન હોવત સુખ સાતા. એ આખા યજ્ઞમાં ઠેક ઠેકાણે પરસ્પર જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. સંતો સંતોને મળે, ભક્તોને મળે, સંતો ભક્તોને જય સ્વામિનારાયણ કે, ભક્તો સંતોને કે. આવું એક દિવ્ય વાતાવરણ. બધાને પરસ્પર જય સ્વામિનારાયણ કહેવાય જાય. પાછી સભા ભરાય અને સભામાં શ્રીજી મહારાજ વાતો કરતા. શ્રીજી મહારાજની વાતો સાંભળવામાં પણ એટલો પ્યાર હતો, વાતમાં એટલો ચમત્કાર હતો, એવું અમૃત ભરેલું કે સેજે સેજે 12 વાગી જાય રાતના. મહારાજ વાતો કરતા હોય, સંતો ભક્તો સાંભળતા હોય, સાંભળતા સાંભળતા રાતના 12 વાગી જાય, ખબર ન પડે. હો, મહારાજ ચાલુ જ રાખે. શિયાળાનો સમય એટલે ટાઢ બહુ પડતી. ગમે એટલી ટાઢ પડે પણ કોઈને દુઃખ મનાતું નહીં, કારણ કે મહારાજની વાત સાંભળવાનો જે મજો આવતો ને એ ટાઢ પણ દેખાતી નહીં. એક દિવસ એવું બન્યું, મધ્યરાત્રિ સુધી તો મહારાજ વાતો કરતા રહ્યા. શણગાર પહેર્યો તો, મોતીના હાર, સુવર્ણના દાગીના એમ મહારાજ ધારણ કર્યા હતા. અને રાતના વાત પૂરી થઈ એટલે મહારાજ મંચ ઉપર એમને શણગાર સહિત હુઈ ગયા. બધાને કે હુઈ જાઓ, હુઈ ગયા બધા. મધ્યરાત્રિ પછી સુઈ ગયા ત્યારે સુરતનો એક નારણદાસ કણબી હતો, એ લખીઓમાં પ્રેમી ભગત હતો, બિચારો થોડોક બોળો હશે. એ આવ્યો શ્રીહરિની પાસે. પાર્ષદો હતા મહારાજની સેવામાં, પણ ઊંઘી ગયા તારા, નીંદર આવી ગઈ હતી. એટલે ઈ કણબી મંચ ઉપર ચડી ગયો. મંચ ઉપર જેવો ચડ્યો તો મહારાજ જાગી ગયા. મહારાજ જાગીને ચોર ચોર એવું બોલ્યા અને બખમાં ઘાલીને ઓલ્યાને મહારાજ પકડી લીધો, જાણે ચોર પકડાણો હોય ને એમ શ્રીજી મહારાજ ઓલ્યાને પકડી લીધો, નારણદાસને. ત્યારે પાર્ષદો બધા જાગી ગયા, મસાલો કરી અંજવાડું કર્યું. ત્યાં ખબર પડી કે ચોર તો નથી, છે કોઈ ગરીબ ભગત. તિલક ચાંદલો છે, કંઠમાં કંઠી છે. મહારાજે પૂછ્યું તો કોણ છે? તો કે હરિભગત મહારાજ તમારો ભગત છું. તારા ગુરુ કોણ? તો કે મારા ગુરુ આત્માનંદ સ્વામી. એટલે અરે ચોરવા તો નતો આવ્યો. મહારાજ કે પણ અહીંયા શું કરો આવ્યો? બોલ્યો કે હું અહીંયા આવ્યો, તમારા પાર્ષદો બધા ઊંઘતા હતા. કે ઓલ્યો કે બધા ઊંઘતા હતા એટલે મને એમ કે આજે તમારી સાથે હુઈ જવું છે કે એટલે માથે ચડી આવ્યો. કે એટલા સારું આવ્યો તો હવે તો પકડાઈ ગયો મહારાજ હું. હવે તમને જેમ કરવું એમ કરો. મહારાજને છૂટી આપી. જેમ કરવું એમ કરો પ્રભુ, તમે અંતર્યામી છો. પછી મહારાજ એને છોડાવી મૂક્યો, કાંઈ સજા કરવા દીધી નહીં પાડાઓને. મહારાજ કે એને સજા કરવાની જરૂર નથી, તમારી સજા થવી જોઈએ. હું શું કામ ગયા હતા? સેવામાં રહ્યા હતા ને. મહારાજ કે આજે વારો કોનો હતો જાગવાનો? બોલાવો એને. કાઠી ભગત હશે કોઈ? મહારાજ કે આજથી તમારો વારો હવે પૂરો થયો, હવે અમારી સેવામાં આવજો નહીં. કે લ્યો, વાંકમાં આવી ગયા. વાંકમાં મહારાજ એને રજા દીધી, તમારી ચોકી પૂરી થઈ. પછી તો મહારાજ એવા રીસાણા કે વસ્ત્ર ને દાગીનાઓ ને એ બધા સુવર્ણના હાર બધા પહેર્યા હતા ને એક પછી ઉતારીને પૃથ્વી ઉપર બધા ઘા કરી દીધા. બધું ફેંકી દીધું, એક ધોતિયું માત્ર રેવા દીધું. અને શિયાળાની કડકડતી ઠંડી વસ્ત્ર બધા ફેંકી દીધા મહારાજ. કપડા હતા એ રામદાસ સ્વામી પાસે ફેંક્યા. દાગીના હતા દૂર બેઠા હશે જીવબા, ત્યાં બધા જવા દીધા, કાંઈ રાખ્યું નહીં પોતા પાસે. શ્રી હરિ અંબર એકહી પેર રખે નિજયંગ, દુજે ઉતારી ફેંક દિન ત્યાગ દિને રંગ. રામદાસજી સમીપ હી અંબર ફેંકે જેતે,
जीवू बाई के पास ही भूषण फेंके ते શું કામ ફેંકી દીધા બધા વસ્ત્ર અને આભૂષણો? મહારાજ કે આમાં ભય બહુ છે કે દાગીનામાં તો ભય, ક્યારે ઓચિંતાનો ચોર પકડી જાય. આફ્રિકામાં વસતા ભક્તોને પૂછજો, દાગીના પહેરીને બજારમાં જવાય? હે, દિવાળીના દિવસે તો ખાસ મનાઈ કરવામાં આવે મંદિરમાંથી કે કોઈ દાગીનું પહેરીને આવતા નહીં, કે લ્યો તેથી જ પહેરવાનો શોખ વધારે હોય ને માણસોને. પડવાને દિવસે તેથી કાંઈ નહીં પહેરવાનું. અરે કાનના બુટિયા ઉતારી જાય, હાથમાં હોનાની બંગડી પહેરી હોય તો હાથ કાપીને સિલબેગ લઈ જાય હો. એટલે બહુ ખતરો. હંતાડીને લઈ આવે ને મંદિરમાં પહેરીને રાજી થાય, પાછા બહાર નીકળે તો ઉતારીને જવાનું પાછું. લ્યો, તો મહારાજ કે આ દાગીનામાં ભય છે, ભય. જેમાં ભય હોય એ વસ્તુ અમારે જોઈએ જ નહીં. આ તો ભાવિક લોકો પ્રેમથી અર્પણ કરે છે, અમારે પહેરવી પડે છે પરાણે. કે હો, ન પહેરીએ તો એને દુઃખ લાગે તો ફરીવાર પાછા યજ્ઞમાં ના આવે. કે લ્યો, એટલા માટે ભક્તોના સુખને વાસ્તે અમે ધારણ કરીએ છીએ. જેમાં ભય હોય એને અમે શોભા માનતા નથી. મહારાજ કે આ શોભા કહેવાય? કે ક્યાંક મરાવી દે મહારાજ. કે શોભા કેમ કહેવાય? કે એક વસ્ત્ર ધોતિયું રાખ્યું, બાકી બધા ફેંકી દીધા. પછી કોઈક ભક્ત વસ્ત્ર ઓઢાડવા ગયા તો એ પણ દૂર ફેંકી દીધા. પછી તો મહારાજ પાસે કોઈથી જવાય નહીં, કોઈથી બોલાય પણ નહીં, એવી રીસ દેખાડી હો. કોઈ ઉપાય ન ચાલે. હવે શું કરવું? કે રાત્રિનો સમય, મહારાજ બધા વસ્ત્ર ફેંકી દીધા. સંતો ને હરિભક્તો ચારે બાજુ બેઠા હતા. એટલે સંતોએ શું કર્યું? એ કે કાંઈક ઉપાય કરો, કે એમ કરો આપણે કપડા ઉતારી નાખો. હવે લ્યો, સભામાં બેઠા હતા ને બધા, ધોતિયા સિવાય ઉપરના કપડા બધા ઉતારી નાખ્યા. સંતો ઉતારી નાખ્યા, ભક્તોએ ઉતારી નાખ્યા હો. તોય મહારાજને દયા ના આવી હો. તોય એમને એમ બધા ઠંડીમાં ધ્રુજવા લાગ્યા. બધા ટાઢ બહુ પડવા લાગી. પણ મહારાજ કપડા નથી પહેર્યા, આપણે કેમ ઓઢવા? છેવટે ગુજરાતી બાઈઓ હતા સત્સંગી, એ પછી કીર્તન બોલવા માંડ્યા હો. એને કે મહારાજને કીર્તન ભક્તિ બહુ પ્રિય છે, એટલે એને કીર્તન શરૂ કર્યા. અને કીર્તનમાં હવે બાઈઓને કીર્તન ગોઠવતા આવડે પાછું હો. કીર્તનમાં જેવું કેવું હોય ને કેતા જાય. કીર્તન બોલવા લાગ્યા ને કીર્તનમાં એવું ગોઠવ્યું એને. કીર્તનમાં એવો ભાવ બતાવ્યો કે અમારા જીવન રૂંઠિયા છે, તેને જે મનાવે એને અમારા પ્રાણ આપી દઈએ. કે હો, કારણ કે અમારા જીવન પ્રાણ કરતા પણ અમને વાલા છે. કોઈ મરદ કે અમારા જીવનને રીઝવે થોડાક? કોઈ મરદ છે ને નામરદ થઈ ગયા છે. જો કોઈ મરદ હોય તો તેમને તરત મનાવી દે. આવા કીર્તનોમાં જવા દીધું બાઈઓ બધા. બાઈઓના વચન સાંભળીને શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. મહારાજ થોડુંક હસ્યા ને એટલે રામદાસ સ્વામી સમજી ગયા. એટલે તરત મહારાજની મરજી જોઈ પગે લાગી. પછી તો મહારાજને બહુ હેતથી પણ વઢ્યા છે હો રામદાસજી.